बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, મારા પ્રણામ. બાપુએ એક કથામાં એવું પૂછેલું, એવું બધાને, બધા શ્રોતાઓને, કે ભગવાન આપણને આવીને કહે કે તમારું મૃત્યુ નક્કી છે, તમારું મૃત્યુ નક્કી છે, પણ એક ઉપાય છે. જો તમે તમારી 5 જ્ઞાનેન્દ્રિયોમાંથી 4 જ્ઞાનેન્દ્રિય મને આપી દો, તો હું તમને થોડાક વર્ષોનું જીવન આપું. 5 જ્ઞાનેન્દ્રિયમાંથી 4 જ્ઞાનેન્દ્રિય હું લઈ લઉં, 4 જ્ઞાન લઈ લઉં. ધારો કે ભાઈ કાન સાંભળતા હોય તો કે કાનબેરા થઈ જાય, જીભને સ્વાદ આવતો હોય તો કે તમે ખાઈ શકશો પણ જીભને સ્વાદ નહીં આવે, ચામડીને સ્પર્શ થાય પણ એમ કે તમને સ્પર્શ ખબર નહીં પડે એનું, અને પછી થાય કે આંખ તમારી એમ કે જોઈ નહીં શકે, અને એનું તમારું નાક તમને સુગંધ નહીં લઈ શકે. તો આ 5 ઇન્દ્રિયોમાંથી તમે 4 ઇન્દ્રિયો મને આપી દો અને એક જ ઇન્દ્રિયનું જ્ઞાન તમે રાખો, તો તમને હું થોડાક વર્ષ એમ કે એનું આપું, જીવવા માટે આપું. તો એ પરિસ્થિતિમાં આપણે હોઈએ, તમે બધા હો, તો તમે શું માંગ? બાપુએ બધાને ક્વેશ્ચન કર્યા કે ભાઈ શું માંગ? તો કે આપણે લગભગ બધાનો જવાબ એવો આવ્યો, લગભગ મોટા ભાગના બધા જુદા જુદા જવાબ આપ્યા, પણ સાર એવો હતો કે બાપુ અમે આંખ માંગી. કારણ કે આંખ વગર તો બધું જ અંધારું થઈ જાય, કશું દેખાય નહીં, કઈ વંચાય નહીં, કાંઈ નહીં, કશું જ નહીં આંખ વગર તો એટલે બાપુ કે તમારો જવાબ સાચોય છે અને ખોટોય છે. તો કે સાચો અને ખોટો બંને કેવી રીતે? તો કે ભૌતિક જગત માટે આંખ બહુ જરૂરી છે, અને આધ્યાત્મિક જગત માટે કાન બહુ જરૂરી છે. એટલે બાપુએ કીધું એમના ઈલાબેન ઇશારો કરતા હતા કાનનો, એટલે એમ કે કારણ કે કાન વગર તો આપણે અત્યારે સત્સંગ પણ ના સાંભળી શકત ને કથા ના સાંભળી શકત. એનો સુરદાસને આંખો નથી, તો એમને કેટલી ભક્તિ કરી. એટલે એમ કે ભૌતિક જગતમાં આંખની બહુ જરૂર છે, અને આધ્યાત્મિક જગતમાં કાનની બહુ જરૂર છે. તો માનસ જાનકીમાં આપણે જોતા હતા કે શ્રવણ એ વિજ્ઞાન છે. આપણે ત્યાં અટક્યા હતા. શ્રવણ એ વિજ્ઞાન છે, અને શ્રવણ એ પ્રથમ ભક્તિ છે. તો ચાણક્યએ શું કીધું, હમણાં મને સરલાબેને એ જ મોકલાયું કે ચાણક્યએ શું કીધા એ સૂત્ર આપણે ઉપરથી જોઈ લઈએ, કારણ કે લગભગ આપણે છેલ્લા સૂત્ર પર હતા કે સુખસ્ય મૂલમ ધર્મ, સુખનું મૂળ એ ધર્મ છે. ધર્મસ્ય મૂલમ અર્થ, અર્થસ્ય મૂલમ સુરાજ, સુરાજ મૂલમ ઇન્દ્રિય જયમ, ઇન્દ્રિય જય મૂલમ વિનય, વિનય મૂલમ વૃદ્ધ સેવા અથવા તો બુદ્ધ સેવા, અને વૃદ્ધ સેવા મૂલમ વિજ્ઞાન. આપણે ત્યાં હતા કે વૃદ્ધ સેવા કે બુદ્ધ સેવા, બાપુ કે બંને શબ્દ તમે લઈ શકો, એનું મૂળ વિજ્ઞાન. તો પહેલો સવાલ થાય કે વૃદ્ધોની સેવા કરીએ કાં તો બુદ્ધ પુરુષોની સેવા કરીએ, તો આપણામાં વિજ્ઞાન કેવી રીતે આવે? વૃદ્ધ વડીલોની સેવા કરીએ તો આપણામાં વિજ્ઞાન કેવી રીતે આવે? હવે વિજ્ઞાનને બાપુ કે આપણે જો સાયન્સની ભાષામાં લઈશું કે ટેકનોલોજીની ભાષામાં લઈશું
તો વડીલો આપણને ટેકનોલોજી ના શીખવાડી શકે. એમને તો ફોન માટે આપણે તો તકલીફ પડે, છોકરાને આપવું પડે કે લો જરા કંઈ કરી આપો, આપણા ફોનમાં કંઈ પ્રોબ્લેમ થાય તો વિજ્ઞાનને એ રીતે લેશો તો એમ કે વૃદ્ધ પુરુષો તમને એનો એનો એનું એનું મૂળ વિજ્ઞાન ન કહેવાય. પણ વિજ્ઞાનનો એક બીજો અર્થ છે કે જ્ઞાનને પ્રયોગશાળામાં મૂકવી, એનું નામ વિજ્ઞાન. વિજ્ઞાનમાં શું આવે, આપણે જે ભણ્યા હોય ને એનો ક્લાસમાં, એ પ્રયોગશાળામાં જઈને એનો પ્રયોગ કરવાનો. એટલે જ્ઞાનને પ્રયોગમાં મૂકવો એનું નામ વિજ્ઞાન. એટલે કે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું, જે નોલેજ પ્રાપ્ત થયું, એને જીવનના આચરણમાં મૂકવું, એનું નામ વિજ્ઞાન. એટલે એ વિજ્ઞાનમાં, એ રીતના વિજ્ઞાનમાં આપણને વડીલોય હેલ્પ કરે અને બુદ્ધ પુરુષો પણ હેલ્પ કરે. કારણ કે બુદ્ધ પુરુષો જ્ઞાન તો આપણને રામાયણ વાંચવાથી પણ મળી જાય, ગીતા વાંચવાથી પણ એનું મળી જાય, ભાગવત વાંચી આપણી જાતે તો આપણને થોડું જ્ઞાન આવી જાય. પણ એ જ્ઞાનને જીવનમાં કેમ ઉતારવું એ શીખવું હોય, જ્ઞાનને વિજ્ઞાનમાં ફેરવવું હોય તો કોઈ બુદ્ધ પુરુષ પાસે, સંત પાસે જવું પડે. એવી રીતે આપણે જીવનના ઘણા બધા પાઠ હોય. જીવન પણ એક પાઠશાળા છે. એટલે જીવનની પાઠશાળામાં જીવન કેમ આપણે જે કંઈ નોલેજ એનું યુવાનીમાં નોલેજ પ્રાપ્ત કર્યું હોય, પણ ઘરડા લોકો પાસે અનુભવ હોય, કારણ કે એમને એ જે નોલેજ એમને મળ્યું હોય, જે જાણકારી, જ્ઞાન, એ એમને જીવનની અંદર પરોવી અને આચરણ કરી અને અનુભવથી એમને મેળવ્યું હોય. એટલે કે એમનું જ્ઞાન વિજ્ઞાનમાં પરિવર્તિત થઈ ગયું હોય. અને એટલા માટે તુલસીદાસજીએ હનુમાનજી અને વાલ્મીકીજી બંનેને વૈજ્ઞાનિક કીધા. વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વરો કપીશ્વર, બંને જણને વૈજ્ઞાનિક કીધા. અને બાપુએ એનો અર્થ પણ સમજાયો કે એમને વૈજ્ઞાનિક કેમ કીધા હનુમાનજીને અને વાલ્મીકીજીને. તો કે વૈજ્ઞાનિક શક્તિની શોધ કરે અને શક્તિને સાચવે. એનર્જી હોય, એટમ બમ હોય, ગમે તે બધી શક્તિ જાત જાતની બધી, એની શોધ પણ એ કરે અને એને સાચવે પણ વૈજ્ઞાનિક, પ્રયોગશાળાની અંદર કે ફેક્ટરીની અંદર. એટલે એમ કે હનુમાનજીએ શક્તિરૂપી સીતાની શોધ કરી અને વાલ્મીકીજીએ શક્તિરૂપી સીતાને પોતાના આશ્રમમાં સાચવીને રાખ્યા. એટલા માટે તુલસીદાસજીએ બંનેને એનો વૈજ્ઞાનિક કીધા. અને બુદ્ધ પુરુષો એટલે વડીલો, વૃદ્ધ પુરુષો આપણને એનો જીવનના પાઠ શીખવાડે કે જીવનની અંદર જે આપણે નોલેજ પ્રાપ્ત કર્યું હોય એને આચરણમાં કેવી રીતે એનો મૂકવું. અને એટલા માટે આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, તમે બધાએ કદાચ નાનપણમાં સાંભળી હશે કે ઘરડા વગર ગાળા ના વળે, ઘરડા વગર ગાળા ન વળે. હવે બાપુએ તો આ જ કીધું કે વૃદ્ધ એનું ચાણક્યનું કે ભાઈ વૃદ્ધની સેવાથી આપણને વિજ્ઞાન, વૃદ્ધ લોકોની કૃપા થાય તો આપણને આપણું જ્ઞાન વિજ્ઞાનમાં એનું પરિવર્તન થાય. પણ આ ગરડા વગર ગાળા ન વળે એ જે આપણી કહેવતાઈ, એ બાપુએ આ જાનકી કથામાં નથી કીધી. મને બાપુજી પણ બહુ વાર્તાઓ કહેતા. રતિભાઈ તો બાપુજી પાસે ઘણી વાર્તાઓ સાંભળી છે અને આપણે બધા નાનપણમાં સાંભળી છે. પણ જસ્ટ રિફ્રેશિંગ કે ભાઈ વૃદ્ધ વગર કેવી રીતે ચાલે નહીં, એમ કે ઘરડા વગર ગાળા વળે નહીં. અને જુદી જુદી રીતે શબ્દોમાં મુકાયું છે. પણ એનું કહેવાનું કે ભાઈ ઘરડા લોકોની જરૂર પડે તો એની એક નાનકડી વાર્તા છે કે એ બહુ જૂના જમાનાની વાત છે કે જ્યારે લોકો લગ્ન કરવા જતા ને ત્યારે ગાડામાં બેસીને જતા. દમણિયું તો પછી આવ્યું, પહેલા તો ગાડું જ હતું ખાલી, બધું કોઈ ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા નથી. તો એક ગામમાં, એક નાનકડા ગામમાં એક યુવાન પરણવાનો થયો અને બીજા ગામમાં જાન લઈને જવાનું હતું. હવે એને શું મગજમાં આવ્યું એ છોકરાને, વરરાજાને, તે કહે છે કે મારે જાનમાં કોઈ વડીલોને વૃદ્ધ જોઈએ નહીં. કેમ ન જોઈએ? અને મા બાપે પૂછ્યું કે કેમ જોઈએ નહીં? તો કે એમની બધી બહુ ટકટક ને બધું બહુ હોય, એમ કે અમારે બધી લહેર કરવાની હોય, એન્જોય કરવાનું હોય ને આ ના થાય, આ ના કરશો, તે ના કરશો. એટલે આ બધી ટકટકથી હું કંટાળી ગયો છું. એટલે કોઈ વડીલોને મારે લઈ નથી જવા, એમ કે. તો
કે મા બાપ કે છે કે ના એવું તો ના ચાલે, વડીલોને લાજે તો કે તાવ જાઓ, મારે લગ્ન નથી કરવા. હવે લગ્ન નથી કરવા એવું એટલે સુધી કીધું એટલે મા બાપ કે જે ભાઈ માને પરણતો હોય એટલે પરણવા દો ને લઈ જવા દો, એના ભાઈબંધોને લઈ જશે એટલે એના મિત્રોને લઈને એનું જવાનું નક્કી કર્યું બધાએ, એનું વડીલોએ કોઈ જવાનું નહીં. હવે એનો એક મિત્ર હતો અને એની મધર ઓફ થઈ ગયા, એટલે એના ફાધર એકલા જ હતા. એટલે એ બધી ફાધરની ટેક કેર એ મિત્ર કરતો હોય. એટલે કે છે ઘરે આવીને કે છે કે બાપા આવું અને કીધું છે અને મારા મિત્રનું લગ્ન છે ને મને એવું થાય છે કે મારાથી લગ્નમાં જવાય નહીં. તો કે બેટા કેમ જવાય નહીં? તો કે તમને એકલા મૂકીને મારું જવાની ઈચ્છા નથી થતી. એમ તો બીજા બધા મિત્રો છે એટલે લગ્ન કરી આવશે, પણ તમારા માટે તો હું એકલો જ છું. એટલે એમ કે તમને મૂકીને મારે લગ્નમાં જવું નથી. એટલે બાપાએ પછી વિચાર કર્યો કે બેટા એવું કરીને તું જા અને હું પણ તારી જોડે આવીશ, પણ છુપાઈને આવીશ. તો કે કેવી રીતે આવશો? તો કે ગાડું છે ને, ગાડાની નીચે એમ કે હું એમ કે પેલું એ બાંધે ને, પેલા બાંધતા હતા ખબર છે, ખોલી જેવું બાંધે અને એની અંદર એમ કે હું સંતાઈ જઈશ એમ કે અને એમ કે તું સાચવીને ગાડું ચલાવજે, આપણું ગાડું લઈ લેજે, એટલે સાચવીને ચલાવજે એટલે કોઈને ખબર નહીં પડે. અને પછી હું ત્યાં જઈને છે ને સામેના પક્ષમાં જઈને ભળી જઈશ, આપણા પક્ષમાં નહીં રહું. હવે લગ્નમાં તો કોણ આવે, કોને ઓળખાણ પડે કે બધાને થાય કે કોઈ હશે, ગેસ્ટ આવ્યો હશે. એટલે એ વડીલ તો ગયા. પછી જાન ત્યાં આગળ ગઈ અને સારી રીતે છોકરાઓએ તો એમની રીતે ધમાલ કરી, લગ્ન પતી ગયું. અને વળાવવાનો ટાઈમ થયો ત્યારે કન્યાના પક્ષના બધા કહે છે કે અમે કન્યા તો તમને વળાવીશું, લગ્ન તો થઈ ગયું, પણ એમ કે અમારી એક શરત તમે પૂરી કરો. તો કે શું શરત? એમ કે તમારી શું શરત છે? બધા યુવાનોએ, છોકરાઓએ કીધું. તો કે છે કે આ અમારા ફળિયામાં જે કૂવો છે એ કૂવાને તમે ઘીથી ભરી દો, તો તમે એમ કે આ કન્યાને લઈ જાઓ. અને એમ કે તો એમ કે અમે ન ભરી શકીએ તો, કોઈક છોકરાએ પૂછ્યું, ન ભરી શકીએ તો કે છે કે તો તમારે આ તમે જાનમાં જે ગાડા લાયા છો એ ગાડા, બળદ ગાડા એ અહીંયા મૂકી જવાના, કન્યાને પણ અહીંયા મૂકી જવાની. પછી જ્યારે અમારી દીકરી કહેશે કે હવે એમ કે મને એમ કે મારા સાસરે લઈ ચાલો, ત્યારે અમે અમારી દીકરી અને તમારા ગાડા એ લઈને અમે એમ કે મૂકવા માટે આવશું. એનું શરત આવી છે. એટલે બધા તો છોકરાઓએ અંદર વિચાર કર્યો કે ભાઈ આ કૂવાને તો વળી ઘીથી કેવી રીતે ભરવો, અને એટલું તો ઘી લાવવું એ ક્યાંથી, અને લાવીએ તોય કૂવો કેવી રીતે ભરાય એમ કે. એટલે એ લોકો તો ગૂંચવાયા. એટલે એનો પેલો મિત્ર તો તે ગૂંચવાયો. એટલે એટલી વારમાં એના બાપા દૂરથી ઈશારો કરીને પેલાને બોલાય, અહીંયા એમ કે એટલે પેલો તો આમ તેમ જોતો તો બાપા કઈ છે. એટલે ત્યાં ગયો. એમ કે તું મને લઈ જા, કે હું એનો ઉકેલ લાવ. તો કે બાપા પણ તમને જોશે તો બધા મારી પર તૂટી પડશે એમ કે તું તમને આને લાયો કેમ? એમ કે હા બેટા તૂટી તો પડશે એમ કે પણ એમ કે જ્યારે હું એનો ઉકેલ લાવીશ ને ત્યારે એ તારા ભાઈબંધો મારી પર ખુશ થઈ જશે એમ કે તો કે શું તમે કહેવાના? તો કે એ તને નહીં, એ હું કન્યા પક્ષ વાળાને જ કહીશ એમ કે. એટલે તો દાદા ગયા ત્યાં આગળ, કન્યા પક્ષ વાળાને કહે છે કે શું છે, શું સમસ્યા છે? તો કે ભાઈ અમારી આ કસોટી છે કે આ એમ કે અમારા ફળિયામાં જે કૂવો છે એની અંદર એમ કે જો તમે ઘીથી એને ભરી દો તો પછી તમે કન્યા અને ગાડા લઈને જાઓ, નહીં તો તમારે ગાડું અહીંયા મૂકી જવાનું. તો એ કે છે કે આ ફળિયામાં પેલો કૂવો છે તે? તો કે હા. એટલે કે એ દાદા ત્યાં આગળ ગયા, પછી કૂવામાં જરા નજર કરી, પછી પાછા આવ્યા. પછી કે છે કે હા કૂવો તો ભરી દઉં એમ કે હું, પણ એમ કે તમે એક કામ કરો, એમ કે કૂવો ઘીથી ભરવાનો છે ને? તો કે હા ઘીથી ભરવાનો. તો કે પહેલા તમે આ પાણી ખાલી કરી નાખો, કારણ કે જો પછી હું પાણી સાથે હું ઘી ભરીશ તો તમે તો કહેશો કે તમે આ તો પાણી, તમે ઘી નથી ભર્યું, તમે તો ઘી ને પાણી ભર્યું છે. એટલે કે તમે ફરી જશો. એટલે એમ કે પહેલા તમે એવું કરો, આમાંથી પાણી ખાલી કરી નાખો, એટલે હું એને ઘીથી ભરી દઉં. હવે પેલા લોકોને તો ખબર પડી ગઈ કે ભાઈ આ કઈ રીતે. એટલે કોઈ દોઢ ડાયો હશે એ કે છે કે કઈ વાંધો નહીં, અમે એક બીજો ખાડો ખોદી આપીએ એમ કે જેમ પાણી ના હોય ત્યાં એમ કે એ તમે ભરી આપો. તો કે ઉભા રહો, તમે તમારા શબ્દોથી ફરશો નહીં, તમે શું કીધું? આ કૂવો.
અને કૂવો કીધો, ખાડો નથી કીધો. ખાડો કીધો હોત તો ભરી દે તમે, પણ તમે કૂવો કીધો અને આ કૂવો મને બતાવ્યો, હું જઈ આવ્યો, પાણી જોઈ આવ્યો. એટલે એમ કે એમાં તો હવે તમારે ખાલી કરવું જ પડે. એટલે પછી કન્યા અને પક્ષના કહે છે કે તમે જીતી ગયા. અમારે ખાલી કસોટી કરવી હતી કે અમને જમાઈની તો ખબર છે, જમાઈના ઘરની ખબર છે, પણ અમારે જાણવું હતું કે ગામ કેવું છે, અમારી દીકરી જ્યાં જાય છે એ ગામ વાળા કેવા છે, એમ કે એનો. એટલે હવે અમને ખાતરી થઈ ગઈ કે એનું વરરાજા તો સારા છે, ઘરે સારું છે, પણ ગામ પણ સારું છે. એટલે એ લોકો ગાડા લઈ અને પછી પાછા આવી શક્યા. એટલે ત્યાંથી કહેવાયું કે ઘરડા વગર ગાડા પાછા ના ફરે. એટલે ત્યાંથી એટલે વૃદ્ધની સેવાથી વિજ્ઞાન એટલે જ્ઞાન. ને બાકી જુવાની આવમાં જ્ઞાન કઈ ઓછું હોય, એનું કેટલું બધું હોય. અને કૂવો ઉલેચાય નહીં એ જ્ઞાન તો એનું યંગસ્ટર્સમાં હશે ને, પણ એને પ્રયોગમાં મૂકવું વિજ્ઞાનમાં એ ખાલી એમ કે વડીલો જ એમ કે કરી શકે. એટલે સુખસ્ય મૂલમ ધર્મમ, ધર્મસ્ય મૂલમ અર્થ, અર્થસ્ય મૂલમ સુરાજ, સુરાજ મૂલમ ઇન્દ્રિજયમ, ઇન્દ્રિજયમ મૂલમ વિનય, વિનય મૂલમ વૃદ્ધ સેવા, અને વૃદ્ધ સેવા મૂલમ વિજ્ઞાન. આટલા સૂત્રો ચાણક્યએ આપ્યા. એટલે બાપુ કે છે કે મારે ચાણક્યની રજા લઈને 2 સૂત્ર બીજા મારે ઉમેરવા છે. ચાણક્યની એનું રજા લઈને પહેલું સૂત્ર બાપુ કે છે કે વિજ્ઞાન મૂલમ ભક્તિ. ચાણક્યએ તો વિજ્ઞાન સુધી કીધું, પણ હવે બાપુ કહે છે કે વિજ્ઞાન મૂલમ ભક્તિ. તો પહેલો વિચાર થાય કે વિજ્ઞાન નું મૂળ ભક્તિ, વિજ્ઞાન અને ભક્તિને એનો શું સંબંધ છે? તો બાપુ કહે છે કે જો ભક્તિ હોય, ભક્તિ કરવી હોય તો ભક્તિમાં ધૂન આવે, બરાબર? આપણે ધૂન ગાઈએ ભક્તિમાં, શ્રી રામ જય રામ જય જય રામ, એનો શ્રી કૃષ્ણ શરણમ મમ, અને એમ કે ધૂન આવે. એટલે ભક્તિમાં ધૂન હોય, અને ધૂનમાં એક નામની અગ્રતા હોય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. કા તો કૃષ્ણનું હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, જેની ધૂન હોય એની, પણ ધૂનમાં એક નામની અગ્રતા હોય. એટલે એને એવું આપણે કહી શકીએ બાપુ કે ધૂનમાં એકાગ્રતા હોય, એક નામની અગ્રતા એટલે એકાગ્રતા. એટલે કે ભક્તિમાં ધૂન હોય અને ધૂનમાં એક નામની અગ્રતા એટલે એકાગ્રતા હોય. તો બાપુ કે વિજ્ઞાનમાં પણ ધૂન હોય અને એકાગ્રતા હોય. તો કે વિજ્ઞાનમાં ધૂન કેવી રીતે આવે? તો કે વૈજ્ઞાનિકો જે બધા હોય ને એ બાપુ કે ધૂની હોય. વૈજ્ઞાનિકો બધા ધૂની હોય અને વૈજ્ઞાનિકોમાં એકાગ્રતા હોય. એકાગ્રતા તો બાપુ કે એટલી બધી કે જ્યાં સુધી એમનો પ્રયોગ સફળ ના થાય કે પૂરો ના થાય, ખાવા પીવાનું પણ એમને પડેલી ના હોય. એમને એને બહાર જવાની કે ફરવા જવાની કે વાઈફ કે આજે પિક્ચર જોઈ આવીએ તો એ ભૂલી જાઓ બધી વાત. એમ કે એ લોકોને જ્યાં સુધી પ્રયોગ એમનો સફળ ના થાય એટલી બધી એકાગ્રતા હોય. એટલે ભક્તિમાં પણ ધૂન હોય, ભક્તિમાં પણ એકાગ્રતા હોય, વિજ્ઞાનમાં પણ ધૂન જોઈએ અને વિજ્ઞાનમાં પણ એકાગ્રતા જોઈએ. તો વિજ્ઞાન મળે, કાં તો ભક્તિ મળે. એટલે વિજ્ઞાન મૂલમ ભક્તિ બાપુએ કીધું. અને આગલું સૂત્ર કીધું છેલ્લું કે ભક્તિ મૂલમ શ્રવણ. આખી આપણી એક્સરસાઇઝ હતી બાપુને આટલે સુધી પહોંચવું હતું કે ભક્તિ મૂલમ શ્રવણ. શ્રવણ કર્યા વગર ભક્તિ આવે નહીં. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા,
તમે બાપુ કે ગમે એટલો પ્રયત્ન કરો, ગમે એટલી ચોપડીઓ વાંચો, શાસ્ત્ર વાંચો, પણ ભક્તિ તમને શ્રવણ વગર આવે નહીં. કથા શ્રવણ કરવી પડે, કાં તો પ્રવચન સાંભળવા પડે, કાં તો સત્સંગ કરવો પડે, કાં તો સંત પાસે બેસવું પડે, પણ શ્રવણ વગર એમ કે ભક્તિ આપણને પ્રાપ્ત થાય નહીં. ભાગવતની પણ જે ભક્તિનું વર્ણન કર્યું એમાં શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ ને આત્મનિવેદન, ત્યાંની ભાગવતની ભક્તિ પણ શ્રવણથી શરૂ થાય. એટલે કે શ્રવણ વગર એમ કે ભક્તિ ન હોય. તો એ તો બરાબર કે શ્રવણથી જ આપણને ભક્તિ મળે. શ્રવણ સુજસી સુનિયાય પ્રભુ ભંજન ભવ ભીર, ત્રાહી ત્રાહી આરતી હરણ, શરણ સુખદ રઘુવીર. શ્રવણથી જ એમ કે આપણી યાત્રા, ભક્તિ તરફની યાત્રા આગળ ચાલે. પણ શ્રવણ એ ભક્તિ સુધી સીમિત નથી. હવે આપણે અત્યાર સુધીના જેટલા સૂત્ર જોયા, બાપુ કે છે બધા જ સૂત્રો, બધી જ વસ્તુ આપણને શ્રવણથી પ્રાપ્ત થઈ શકે. કેવી રીતે? તો કે શ્રવણથી ભક્તિ પ્રાપ્ત થઈ શકે. આપણે જોયું બરાબર. શ્રવણથી તમને વિજ્ઞાન પ્રાપ્ત થાય, કારણ કે આપણે એમના જોયું કે બુદ્ધ પુરુષોએ આપણને જ્ઞાનને વિજ્ઞાનમાં પરિવર્તન કરે. બુદ્ધ પુરુષને સાંભળીએ તો, વડીલોને સાંભળીએ તો વડીલો આપણા જ્ઞાનને વિજ્ઞાનમાં પરિવર્તન કરે. એટલે શ્રવણ આપણને વિજ્ઞાન પણ આપી શકે. શ્રવણ આપણને વિનય, શીલ, વિવેક પણ બીનું સત્સંગ સાંભળીએ તો આપણામાં વિવેક ને શીલ આવે ને. બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનું સુલભન સોઈ. બીજું શ્રવણ કરીએ તો આપણાની અંદર આપણા ઇન્દ્રિયોનું સંયમ આવે. કે ભાઈ આપણે સત્સંગ સાંભળીએ, કોઈ મહાપુરુષ સાંભળીએ તો આપણને એ લોકો ઇન્દ્રિયનો સંયમ આપણને શીખવાડે. સત્સંગ આપણા જીવનમાં સુરાજ લાવે. સુરાજ એટલે સારું રાજ્ય. સારું રાજ્ય માટે પણ શ્રવણની જરૂર. શ્રવણ એટલે કે જે લીડર બધા હોય, જે બધા નેતાઓ, એને પ્રજાને સાંભળવી પડે અને પ્રજાએ નેતાને સાંભળવું પડે. તો અરસપરસ સાંભળે તો એનો સુરાજ પણ આવે. ઘરનું સુરાજ, આપણા ઘરમાં પણ સુરાજ ત્યારે આવે જ્યારે આપણે એકબીજાનું સાંભળતા હોય ત્યારે. કોઈનું સાંભળતા ના હોય તો આપણા ઘર જેવી બધાની દશા થાય. કારણ કે બે જણ બોલે અને કોણ સાંભળે કોણ? એટલે એક જણ બોલે ને બધા સાંભળે તો કંઈક એનું આગળ ચાલે. એટલે ઘરના સુરાજ માટે પણ શ્રવણની જરૂર પડે. અર્થ માટે પણ શ્રવણની જરૂર પડે. અર્થ એટલે પૈસા. અર્થ એટલે પૈસાની રીતે લઈએ તોય, પૈસા કમાવા હોય તો ડિગ્રીની જરૂર પડે, અને ડિગ્રી લેવી હોય તોય સાંભળવું પડે. મા બાપનું સાંભળવું પડે, કાં તો ટીચરનું સાંભળવું પડે, કોલેજમાં જઈને પ્રોફેસરનું સાંભળવું પડે. પણ શ્રવણની તો જરૂર અર્થ માટે પણ પડે. અને અર્થને આપણે સત્ય, પ્રેમ, કરુણાના અર્થમાં, સૂક્ષ્મ ધર્મના અર્થમાં લઈએ તો પણ એમ કે સત્ય, પ્રેમ, કરુણા આપણા જીવનમાં સંતોને સાંભળીએ તો જ આવે, તો જ આવે એમ કે. એટલે શ્રવણથી બધું જ થઈ શકે બાપુ. શ્રવણ એ બધી વસ્તુનું મૂળ છે. ખાલી ભક્તિનું એકલાનું નહીં, પણ દરેક વસ્તુનું મૂળ. એટલે આપણી બધી ઇન્દ્રિયો, કદાચ જ્ઞાનેન્દ્રિયો જતી રહે, પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાન રહે. અને કાન રહે બાપુ કે એ એટલું પૂરતું નથી. કાન રહે અને આપણે શ્રવણ કરીએ. હવે કાન રહે તો કાનથી તો સંભળાય પણ ખરું. હવે આપણે કહીએ કે અમે હમણાં બજારમાં ગયો તો, ઇન્ડિયામાં, આપણે તો અહીંયા નહીં પણ ઇન્ડિયામાં, કે હું બજારમાં ગયો હતો અને બધું ટોળું બધું ભેગું થયું હતું. કે કેમ? તો કે બે જણા બહુ એમ કે બહુ બોલતા હતા, તકરાર કરતા હતા અને બધા અપશબ્દો બોલતા હતા, કે ગાળો બોલતા હતા. તો કે તમે ત્યાં શું કરતા? તો કે હું ઊભો સાંભળતો. આપણે શું કહીએ? હું ઊભો સાંભળતો હતો. આપણે એવું તો ના કહીએ ને કે હું ઊભો શ્રવણ કરતો હતો. આપણે એવું તો ના કહીએ કે હું ઊભો ત્યાં શ્રવણ કરતો હતો. બાબુ કે શ્રવણ કોને કહેવાય? શુભ અને સારી વસ્તુ જે આપણે સાંભળીએ, કથા કહો, સત્સંગ કહો, પ્રવચન કહો, એને શ્રવણ કહેવાય. એટલે શ્રવણ એટલે
એમ કે સારી વસ્તુને સાંભળવાની. આડું અવરું બધું જે આપણે સાંભળીએ છીએ એને શ્રવણ ન કહેવાય, એને સાંભળવાનું કહેવાય. કે એટલે કાનથી સંભળાય ખરું અને શ્રવણ પણ થાય. આપણે કાન માગવાના છે ભગવાન પાસે શ્રવણ કરવા માટે, સાંભળવા, કેવળ સાંભળવા માટે નહીં. સાંભળવામાં તો કેટલું કેટલું હોય. એટલે બાપુ કે છે કે બધું છોડજો, અને આ કીધું એમને અયોધ્યાની કથામાં, બધું છોડજો પણ કથા ન છોડજો. હવે બાપુએ જયારે આવું કીધું ને, નરેશભાઈ તમને ખબર છે કે આવું કીધું ને ત્યારે ઘણા લોકોએ બીજે દિવસે ચિઠ્ઠી આવી કે બાપુ અમે તો 5મા દિવસે નીકળી જવાના હતા રતિભાઈની જેમ, પણ આ તમે કીધું કે બધું છોડવું પણ કથા નહીં છોડવી, એટલે અમે તો અમારું રિઝર્વેશન બાપુ જવા દીધું. અમે તો રોકાઈ ગયા. હવે તમે તો બ્રેક મારી દીધી અમારા પ્લાનિંગ પર. તો બાપુ કે મેં તમને કીધું તે તમે બરાબર સાંભળ્યું નતું, કારણ કે તમે શ્રવણ નતું કર્યું. કારણ કે મેં કીધું કે કથા નહીં છોડવી, અને કથા નહીં છોડવી એટલે મેં એવું નતું કીધું કે કથાનો મંડપ નહીં છોડવું. એવું મેં નથી કીધું કે કથાનો મંડપ નહીં છોડો. તમે તો મંડપમાં બેસી ગયા. હવે મંડપમાં બેસીને તમે હું સાંભળતા હશે તો તમે જાણો. મેં શ્રવણની ન પાડી હતી કે ભાઈ કથા શ્રવણ છૂટે નહીં આપણી. એટલે ઘેર બેસીને તમે ટીવી પર પણ સાંભળી શકો છો, યુટ્યુબમાં સાંભળી શકો, આસ્થામાં પણ સાંભળી શકો, પણ શ્રવણ કરો. એમ કે કથા છોડશો નહીં. મારો મતલબ કથા છોડવાનો મતલબ આવો હતો કે તમે કથાનું શ્રવણ, સત્સંગનું શ્રવણ, પ્રવચન, આ બધું છોડશો નહીં. એટલા માટે હવે આ બધો ખુલાસો તો બાપુએ અયોધ્યામાં નતો કર્યો શ્રવણનો, પણ આ માનસ જાનકીમાં કર્યો હતો. એટલે મેં કીધું કે એને એટલા માટે બાપુ કહેતા હતા કે બધું છૂટે ભગવાનને કહેજો, પણ મારું કથા શ્રવણ ન છૂટે, મારું સત્સંગ શ્રવણ ન છૂટે. કારણ કે ભૌતિક જીવનમાં આંખની બહુ જરૂર છે, અને આધ્યાત્મિક જીવન માટે કાનની બહુ જરૂર છે, અને એ પણ કાન શ્રવણ માટે કાનની વધારે જરૂર છે. જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણાની ધાનકી, તાકે જુગ પદ કમલ મનાવં, જાતિ કૃપા નિર્મલ મતિભાવં, જાતિ કૃપા નિર્મલ મતિભાવં. બાપુ કે જે માનસ એ બહુ ગૂઢ શાસ્ત્ર છે. આમ જોવા જઈએ તો એક સ્ટોરી છે, પણ એમ કે એ રામની વાર્તા સાથે સાથે શિવજીએ રચના કરી છે. તો સામાન્ય વાર્તાની રચના તો શિવજી કરે નહીં. એક પણ કોઈ આપણને શીખવાડે, કોઈ આપણે સદગુરુ, કોઈ બુદ્ધ પુરુષ, અને આપણે નસીબદાર છીએ કે આપણને બાપુ આપણને આ બધી ચોપાઈઓના અર્થો સમજાવે. બાપુ કે છે મને દાદાએ સમજાવ્યા, એ હું તમને સંભળાવું છું. અને એક એક પ્રસંગના અને એક એક ચોપાઈના જુદા જુદા અર્થો સંતોએ કીધા છે. અને અગ્નિ કસોટીનો પ્રસંગ બાપુએ ફરી લીધો. આપણે એક વખત તો અગ્નિ કસોટી જોઈ ગયા. એમાં કીધું, સીતા પ્રથમ અનલ મહુ રાખી, પ્રગટ કિની ચહ અંતર સાખી. સીતા પ્રથમ અનલ મહુ રાખી, પ્રગટ કિની ચહ અંતર સાખી. તેહી કારણ કરુણા નિધિ કહે કછુક દુર્બાર, સુનત જાતુ દાની સબ લાગી કરે વિષાદ. થોડુંક આગળ કીધું બાપુએ કે સીતા પ્રથમ અનલમહુ રાખી, પ્રગટ કિન્હી ચહ અંતર સાખી. સીતાજીને જે અનલમાં એટલે અગ્નિમાં રાખ્યા હતા, એ ભગવાનને હવે પાછા અગ્નિમાંથી પ્રગટ કરવા છે. પ્રગટ કિન્હી ચહ અંતર સાખી, અંતરની સાક્ષીએ પાછા પ્રગટ કરવા છે.
એટલા માટે પછી આગળનો દોહો લે છે બાપ, તેહી કારણ કરુણાનિધિ કહે કછુક દુર્વાદ. એટલા માટે કરુણાનિધિ રામે એનો થોડોક દુર્વાદ કીધો. સુનત, અને એ દુર્વાદને સાંભળીને સુનત જાતુ ધાની સબ, એટલે બધી રાક્ષસીઓ લાગી કરે વિષાદ, એ બધા એનો બહુ વિષાદયુક્ત થઈ ગયા, એનો દુઃખી થઈ ગયા, રડવા માંડ્યા કે ભગવાન આ શું કહે છે. તો બાપુ કે છે કે, અને આપણે આ બધા બહુ વાર વાંચી ગયા છે જે રામાયણનો પાઠ કરીએ છીએ કે ભાઈ એનો તેહી કારણ કરુણાનિધિ કહે કછુક દુર્વાદ, એટલા માટે કે રામજીએ થોડોક દુર્વાદ કીધું. હવે બાપુ કે હું તો વર્ષોથી કહું છું કે આ રામચરિત માનસ એ સંવાદનું શાસ્ત્ર છે, અહીંયા દુર્વાદને કોઈ જગ્યા જ નથી. અને એટલા માટે વાલ્મીકી રામાયણ અને તુલસીનું આ રામચરિત માનસમાં મોટામાં મોટો એક ફરક એ છે એનો કે વાલ્મીકીજીએ બધા જ પ્રસંગો લીધા છે, જ્યારે તુલસીદાસજીએ દુર્વા દ્વારા જેટલા પ્રસંગો હતા એ બધા જ દુર્વા દ્વારા પ્રસંગો એનું રામચરિત માનસમાંથી કાઢી નાખ્યા છે. તો જો તુલસીદાસજીએ બધા દુર્વા દ્વારા પ્રસંગ કાઢી નાખ્યા હોય, તુલસીદાસજી જો એવું કહેતા હોય કે આ દુર્વાદનું શાસ્ત્ર નથી, આ મારે સંવાદનું શાસ્ત્રની રચના કરવી છે, તો પછી એ શાસ્ત્રની અંદર લંકાકાંડમાં દુર્વાદ અને તે પાછો ભગવાનના દ્વારા, તેહી કારણ કરુણાનિધિ કહે કછુક દુર્વાદ, સુનત જાતુ ધાની સબ લાગી કરે વિષાદ. અને રાક્ષસીઓ દુઃખી થઈ ગઈ ભગવાનનો દુર્વાદ સાંભળીને. તો બાપુ કે છે અહીંયા રહસ્ય શું છે કે રામજી પોતે કરુણાનિધિ, અને એ એમ કે દુર્વાદ કરે, અને જો દુર્વાદ રામજીએ કર્યો હોય તો એ જ વખતે તુલસીદાસજીએ રામજી માટે કરુણાનિધિ શબ્દ વાપર્યો. રઘુપતિ કહી શક્યા હોત, કશું પણ કહી શક્યા હોત, રાજા રામ કહી શક્યા હોત. કરુણાનિધિ પહેલા ભગવાન માટે લખ્યું અને તરત જ લખ્યું કે કરુણાનિધિ ભગવાને રામે દુર્વાદ કર્યો. તો અહીંયા એનું રહસ્ય શું છે? અને આ તો મને એવું લાગે છે કે દાદા અને બાપુ ખોલે તો જ આપણને એનો ખબર પડે. પણ પહેલા એક જોઈએ કે ભગવાનને સીતા પ્રગટ કરવી છે, તે એ અડધાલી પહેલા લઈએ કે સીતા પ્રથમ અનલમહુ રાખી પ્રગટ કીન્હી ચહ અંતર સાકી, કે ભગવાનને હવે સીતાજીને પ્રગટ કરવા છે. અને આપણે આગળ જોયું કે અરણ્યકાંડમાં આનંદમાં ભગવાને એનું સમાવી દીધા, એટલે મુખમાં લઈ લીધું એમનું તેજ, એટલે સીતા માતાનું, જેવી રીતે રાવણનું તેજ લીધું હતું. અને હવે એમને અહીંયા પ્રગટ કરવા છે, તો અહીંયા એમ કે કેવી રીતે પ્રગટ કર્યા? તો કે આ આખો પ્રસંગ બાપુ કે છે કે એની અંદર એક જ શબ્દ 6 વાર રિપીટ થયો છે. અગ્નિ માટે બધા બહુ શબ્દો છે. અગ્નિ માટે અગ્નિ કો, એને અનલ કો, જ્વાલા કો, આગ કો, કૃષાનુ કો, દહન કો, કઈ વૈશ્વાનર કો, આ બધા જ શબ્દો અગ્નિ માટે લખી શકાય. પણ તુલસીદાસજી અહીંયા એક જ શબ્દની જડી વરસાવી છે. કયો શબ્દ? તો કે પાવક. પાવક 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 6 વખતે તુલસીદાસજી અહીંયા પાવક શબ્દ વાપર્યો. કેવી રીતે? લક્ષ્મણ હો હું ધર્મ કે નેગી, પાવક પ્રગટ ગ્રહું તુમ બેગી, આ દેખી રામ રૂખ લક્ષ્મણ ધારે, પાવક પ્રગટી કાઠ બહુ લારે, પાવક પ્રબલ દેખી બૈને હૃદય હરસ નહીં ભય કછુ તે. પછી આગળમાં છંદમાં છે, શ્રીખંડ સમ પાવક પ્રવેશ કિયો, સુમિરી પ્રભુ મૈથિલી પ્રતિબિંબ અરુલૌકિક, કલંક પ્રચંડ પાવક મહુ જરે, ધરી રૂપ પાવક પાની ગહી શ્રી, સત્ય શ્રુતિ જગ વિદિત જો,
6 વખતે એમ કે પાવક 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 શબ્દ આવ્યો. એટલે અહીંયા ભગવાનને સીતા માતા પાવકમાંથી પ્રગટ કરવા છે. હવે તમે કહેશો કે પણ પાવક કહો કે અનલ કહો કે અગ્નિ કહો કે જ્વાલા કહો, એક જ બધો, એનો અર્થ તો એક જ. તો બાપુ કે અર્થ તો એક જ થાય બધાનો, પણ શબ્દ જુદો છે. તો બાપુ કે એનો અર્થ પણ થોડોક જુદો હોય. જેવી રીતે આપણે એનું કમલ હોય, કમળ, કમળ એને આપણે કમળ કહીએ, એનું એને સરોજ કહીએ એનું. એટલે સરોજ જ્યારે કહીએ એમ કે ત્યારે એમ કે સરમાંથી જે પેદા થાય એને કે સરોજ કહેવાય. એટલે એમ કે એવી રીતે કમળના બધા જુદા જુદા અર્થો છે એમ કે પણ એનો શબ્દ બદલાય ને એટલે એનો અર્થ બદલાઈ જાય. એમ કે એને કમળને પંકજ પણ કહેવાય. પંકજ કેમ કીધું? પંક એટલે કાદવ, કાદવમાંથી જેનો જન્મ થાય એટલે પંકજ કહેવાય. એટલે અર્થ તો સેમ, પણ શબ્દ જુદો હોય એટલે એના કહેવાનો કંઈક અર્થ જુદો છે. અહીંયા બાપુ કે પાવક શબ્દ 6 વખત કેમ વાપર્યો? તો કે છે કે પાવકનો એક અર્થ થાય અગ્નિ, અને પાવકનો એક અર્થ થાય શબ્દકોશ પ્રમાણે કે પાવન કરે તે પાવક. પાવન, પવિત્ર કરે તે પાવક. એટલે બાપુ કે છે કે આ અગ્નિ કસોટી નથી. જેને હવે આગળ મેં કીધું કે જેને રામાયણનું પૂઠું જોયું નથી ને એ લોકોને એવું લાગે છે કે સીતા માતાની અગ્નિ કસોટી કેમ. આ પ્રસંગ જે આખો છે એ સીતા માતાની અગ્નિ કસોટી નથી, સીતા માતાને પવિત્ર સાબિત કરવાની કોશિશ છે. એટલા માટે પાવક 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 શબ્દ 6 વખત આવ્યો. પાવકનો એક અર્થ અગ્નિ અને પાવકનો એક અર્થ થાય પાવન કરે તે પાવક. એટલે ભગવાનને સીતા માતાની પવિત્રતા સાબિત કરવી છે આ પ્રસંગ દ્વારા. અને એટલા માટે શબ્દ વાપર્યો કરુણાનિધિ. ભગવાને કરુણા કરી અને સીતા માતાની અગ્નિ કસોટી નહીં, પવિત્ર સાબિત કરવાની ભગવાનની આ કોશિશ હતી. એટલા માટે તુલસીએ એનો કરુણાનિધિ, કે આ ભગવાનની કરુણા તો તમે જુઓ, હજી તો સીતા માતા પર કોઈ ઇલ્ઝામ લગાયો નથી, પણ ભગવાન તો ભગવાન છે, રામ છે. રામને ખબર છે કે કાલ ઉઠીને કોઈ મારી સીતા પર એમ કે આંગળી ચીધે, અને આંગળી ચીધે એ પહેલા કરુણા કરીને ભગવાને આ એક પ્રસંગ આખો ઉભો કર્યો. અને એમાં પાવક શબ્દ 6 વખત મૂકી દીધો. 6 વખત કેમ બાપુ? એના અર્થો, બહુ અર્થો સમજાય છે. જ્યારે રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તનુ પરિહરિ રઘુવર બિરહ રાવ ગયે સુરધામ. એ વખતે બાપુએ 6 વખત વસ્તુ કેમ, એના ઘણા બધા અર્થો, ને આપણે બધા અર્થોમાં આજે નથી જવું, પણ એક અર્થ એનો એવો થાય 6 વખત પાવક. એટલા માટે કે ભગવાનને એનો સાબિત કરવું છે કે બધાને આડકતરી રીતે કેવું છે કે 6 ધાતુ જેને ભગ કહેવાય. ભગ, ભગવાન કોણ? તો બાપુ કે જેની પાસે ભગ હોય એ ભગવાન, ધન હોય એ ધનવાન, અને ભગ હોય એ ભગવાન. ભગ કયું? તો કે 6 ધાતુ જેનામાં હોય એ 6 ભગ ધાતુ, એ 6 વિભૂતિ કહો એને, કે ભગ ધાતુ કહો. એ ઐશ્વર્ય, યશ, જ્ઞાન, સ્મૃતિ, વીરતા અને વૈરાગ્ય, આ 6 વિભૂતિઓ છે. અને જે આ વિભૂતિ, આ 6 વિભૂતિ જેનામાં હોય એને 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 ભગવાન કહેવાય, અથવા તો ભગવતી કહેવાય. સીતા માતાને ભગવતી કહીએ અને રામને ભગવાન કહીએ. કે જેટલું મારામાં છે ભગ, 6 વસ્તુ, 6 એટલું જ સીતા માતાની અંદર છે. એ સાબિત કરવા માટે ભગવાને પાવક શબ્દ એનો તુલસીદાસજીએ ત્યાં 6 વખત પાવક શબ્દનો એનો ઉપયોગ કર્યો. અને આ આખો પ્રસંગ અગ્નિ કસોટી હતી જ નહીં, સીતા માતાની પવિત્રતા સાબિત કરવાને માટે કરુણાનિધિ ભગવાને રામે કરુણા કરી. અને આ પ્રસંગ તો હજી તો એનો પછી બનવાનો છે એનો, પણ ભગવાનને પહેલેથી જ ખબર હતી કે આવું કદાચ કોઈ આની સીતા માતા પર આરોપ મૂકી શકશે, એટલે સીતાને પવિત્ર સાબિત કરવાની આ કસોટી હતી.
એક પ્રક્રિયા હતી. એટલા માટે ભગવાને તુલસીદાસજીએ ભગવાન માટે કરુણાનિધિ શબ્દ વાપર્યો. તો ચાલો સમજ્યા કે ભાઈ કરુણાનિધિ શબ્દ એટલા માટે વાપર્યો કે સીતા માતાને પવિત્ર સાબિત કરવા હતા. 6 વખત પાવક એટલા માટે કીધું કે 6 એ 6 ધાતુ, 6 એ 6 વિભૂતિ, ભગ. એ ભગવતી સીતામાં પણ પાસે પણ છે. ગીરા અરથ જલ બીચ સમ એ ન્યાય એટલા માટે છે. તો પણ પછી ભગવાને દુર્વાદ કરવાની કેમ જરૂર? કારણ કે આ તો સંવાદનું શાસ્ત્ર છે, અને એમાંય સંવાદના શાસ્ત્રની અંદર દુર્વાદ, અને તે પણ ભગવાનના દ્વારા. તેહી કારણ કરુણા નિધિ કહે કછુક દુર્વાદ, સુનત જાતુ ધાની સબ લાગી કરે વિસાર. અને મને એવું લાગે છે કે કદાચ બાપુને દાદા જ કહી શકે કે દુર્વાદ શેના માટે? તો કે ભગવાનને પાવક, આપણે એ તો જોઈ ગયા કે પાવકમાંથી પ્રગટ કરવા છે, બરાબર? તો પાવકમાંથી તો પ્રગટ કરવા છે સીતા માતાને, પણ કયા પાવકમાંથી પ્રગટ કરવા છે? તો કે છે કે ભગવાન રામે સીતા માતાને પાવકમાંથી પ્રગટ કરવા છે, પણ રોષ પાવકમાંથી પ્રગટ કરવા. રોષ પાવકમાંથી. સુનુ સુરેશ ઉપદેશ હમારા, રામ હી સેવક પરમ પિયારા, નિજ અપરાધ રિસાઈ ન કાહું. ભગવાન પોતાના અપરાધથી ક્યારેક રિસાતા નથી. બૃહસ્પતિ દેવતાઓને સમજાવે છે એનો, જો અપરાધ ભગત કર કરઈ, રામ રોષ પાવક સોજરઈ. જો કોઈ ભગવાનના એનો ભક્તનો અપરાધ કરે તો રામનો રોષ રૂપી પાવક એનો પ્રગટ થાય, અને રોષ રૂપી પાવકમાં એમ કે એનો બળીને ભસ્મ થઈ જાય. તો ભગવાનને અહીંયા રોષ પાવક કેમ પ્રગટ કરવો છે? એક તો આપણે જોયું કે તો કે છે કે ભગવાન દુર્વાદ એટલા માટે બોલ્યા કે દુર્વાદ કરીએ તો રોષ પ્રગટ થાય, બરાબર? તમારે પ્રયોગ કરવો હોય તો કિચનમાં પ્રયોગ કરી જોજો, જરાક દુર્વાદ કહેજો, અને જો એનો રોષનો પાવક જે પ્રગટ થશે કે સાહેબ તમારાથી એને ઓલવી નહીં શકાય, એનો જરાક જ આડું અવરું બોલવાનું, અને જે પ્રગટ થયો તરત જ આમ ફટાક દઈને ગેસને હજી જરાક વાર લાગે, પણ આ પાવકને એમ કે એટલે ભગવાને થોડાક દુર્વાદ કરી અને ભગવાનને રોષ પ્રગટ કરવો હતો, રોષ રૂપી પાવક પ્રગટ કરવો હતો. હવે થાય કે ભગવાનને પાવક પ્રગટ કરવો હતો તો એ બરાબર, પણ રોષ રૂપી પાવકમાં એમ કે એ કેમ એમને સીતા માતાને પ્રગટ કરવાતા, તો રોષ રૂપી પાવકમાંથી જ કેમ પ્રગટ કરવાતા? એમ કે એનું તો કે છે કે આમ તો સંતોએ બધા ઘણા કારણ બતાવ્યા છે, પણ એક કારણ તો એ કે એમ કે આ જે સીતા માતા જે છે, જે અનલમાં રાખવાના છે, એમને અનલમાં એટલે અગ્નિમાં એ કરવાના છે, ને એમાંથી બીજાને પ્રગટ કરવાના છે. બાબુ કે જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થઈ હોય એમાં જે વિલીન થઈ જાય, જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થઈ હોય છોડુભાઈ એમાં જે વિલીન થઈ જાય. જળ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું હોય તો ગમે ત્યાંથી ફરતું નદીને ઝરણામાં થઈને પાછું એમાં જ જતું રહે. એનો વાયુ એ હંમેશા આકાશમાં એમ કે જતો રહે. અગ્નિ એની હંમેશા ગતિ સૂર્ય તરફ જ રહેવાની. એમ કે જે વસ્તુ જેમાંથી પ્રગટ થઈ હોય એની અંદર જ વિલીન થઈ જાય, બરાબર છે? એમ કે તો પણ આ રોષ ક્યાંથી એમ કે પ્રગટ થયો? તો કે છે કે આને આપણે જોયું કે સીતાજીનો પડછાયો છે, બરાબર? આ સીતાજી તો જે જવાના એ તો અસલી તો નથી ને, પડછાયો છે. અને આપણે એ પણ કથા જોઈ આગલા સત્સંગમાં કે આ વેદવતી છે, બરાબર? હવે વેદવતીનો જન્મ ક્યાંથી થયો? વેદવતીનો આ બીજા જન્મની વાત છે વેદવતીની.
વેદવતીનો જન્મ થયો રોષમાં. કેવી રીતે કે રાવણે એનું સતીત્વ ભંગ કર્યું. એટલે વેદવતીએ રોષથી કીધું કે જા, એમ કે હું જ તારા મૃત્યુનું કારણ બનીશ. એટલે આ રોષમાંથી જે પ્રગટ થયા છે વેદવતી, એમને હવે પાછા પધરાવાના છે એનું અગ્નિમાં. એટલે રોષના જ અગ્નિમાં પાછા પધરાવાના છે. એ રોષને પ્રગટ કરવા માટે કરુણાનિધિ રામે દુર્વાદ કર્યો. એટલા માટે એહી કારણ કરુણાનિધિ કહે કછુક દુર્વાદ, સુનત જાતુ ધાની સબ લાગી કરે વિષાદ. થોડુંક આગળ જઈએ અને બાપુ કહે છે કે આપણે આમાં આ કથામાં ક્રમને બહુ જાળવવો નથી, પણ ખાલી જાનકીની વાતો કરવી છે. એટલે એમ કે જાનકીના પ્રસંગો આપણે લઈએ એમ કે. એટલે આગળનો એક બાપુએ પ્રસંગ લીધો જાનકીનો, અને એ છે લગ્ન પ્રસંગની વાત. જાની સિય બરાતપુર આઈ, કછુ નિજ મહિમા પ્રગટી જનાઈ, વિભવ વેદ કછુ કોન જાન, સકલ જનક કરહી બખાન, સિય મહિમા રઘુ નાયક જાની, હરસે હૃદય હેતુ પહેચાની, હરસે હૃદય હેતુ પહેચાની. જાની સિય બરાતપુર આઈ, કછુ નિજ મહિમા પ્રગટી જણાય. જ્યારે અયોધ્યાથી જાન મૈથિલી આવી સીતા માતાને ત્યાં, તો સીતા માતાને થયું કે મારા પિતાજીએ બધી સગવડ તો બરાબર કરી હશે આ જાનૈયાને રહેવા માટે, પણ એમ કે સીતાજીનો પણ માયા, એમની પાસે તો મહિમા માયા સીતાજીનો તો કેટલો છે, ભગવાનમાં જેટલો છે એટલો આપણે એમને જોયું. જેટલું ભગવાનમાં છે એટલું ભગવતી સીતામાં છે. એટલે પોતાની માયા, પોતાની મહિમા એને પ્રગટ કરી, અને બધાના જે રહેઠાણ હતા એ બધા એકદમ ફર્સ્ટ ક્લાસ જનકી કર્યા હતા. એના કરતા પણ સરસ રીતે બધું એમ કે પોતાની માયાથી, પેલા મહિમાથી બધું સીતા માતાએ બધું એકદમ સરસ વ્યવસ્થા કરી દીધી. વિભવ વેદ કછુ કોન જાન, સકલ જનક કરહી બખાના. આ જનકજીએ ઊભું કરેલું કે સીતાજીએ કરેલું છે એ ભેદ તો કોઈને ખબર પડી નહીં. વિભવ ભેદ કછું કોન જાના, સકલ જનક કરી, બધાએ જનકના વખાણ કર્યા. ઓ, જનકજીએ કેટલી સરસ એમ કે આપણા બધાની રહેવાની વ્યવસ્થા કરી દીધી છે. આખા અયોધ્યાથી જેટલા જાનમાં આવ્યા તે. પણ સિય મહિમા રઘુ નાયક જાની, હરસે હૃદય હેતુ પહેચાની. ભગવાનને ખબર પડી ગઈ રામજીને કે ભાઈ આ સીતાજીએ બધી પોતાની માયાથી, પોતાના મહિમાથી એમ કે આ બધો એમ કે વૈભવ બધો ઉભો કરેલો છે એમ કે પણ તરત જ ભગવાન ખુશ થઈ ગયા. હરસે હૃદય હેતુ પહેચાની, કે ભાઈ સીતા માતાનો આશય તો બહુ સરસ છે કે ભાઈ બધાની જાનૈયાઓની હું સેવા કરું અને મારા પિતાનું પણ સારું લાગે. એ તો હતું જ છોટુભાઈ કે મારા પિતાનું સારું દેખાય, પણ જોડે જોડે એવું હતું કે મારા પિયુને ત્યાંથી બધા આયા ને એમની પણ મારી સગવડ બહુ સચવાય. એટલા માટે હરસે હૃદય હેતુ પહેચાની, કે જાણી ગયા કે એકલા ખાલી ફાધરનું સારું લાગે જનકનું એટલા માટે નહીં, પણ એમ કે આ તો હવે મારું ઘર છે, મારી સાસરી થવાની એમ કે, એટલે મારી ઘર થવાનું એમ કે મારા ઘરના લોકોની પણ વ્યવસ્થા કરું. એ ભગવાન જાણી ગયા અને ભગવાનને બહુ હર્ષ થયો કે સીતા માતાનો શુદ્ધ હૃદયના હેતુ જાણીને. હવે બાપુ કે આપણી આ જગ્યાએ આપણને લો કે આપણે કોઈક માટે કંઈક સગવડ થોડી ઘણી કરી હોય તો પછી આપણે શું કરીએ, આ બધું જુઓ છે ને મેં
આ બધું જે તમે બધું જુઓ છો ને, બધું આપણું કરેલું છે છોડુભાઈ. આ બધું આપણું મેં કરેલું છે. કારણ કે આપણે બધાને બતાવવું છે. આપણે કંઈ પણ કરીએ, કોઈના માટે પણ કંઈ કરીએ તો કેટલી વાર કંઈ બતાવીએ છીએ. આપણે કોઈના માટે સીધી રીતે ના કહીએ તો આડકતરી રીતે કહીએ, પણ કઈ તો બતાવીએ છીએ. અહીંયા સીતા માતા, આપણે પહેલે જ દિવસે જોયું કે સીતા માતાએ જેટલું જાનકીએ એમના જીવનમાં એનું કર્યું એ આચરણ કરીને બતાવ્યું છે, કહીને નથી બતાવ્યું. એટલે બાપુ કે છે કે આ એક બીજો એક દાખલો છે કે સીતા માતાએ કરીને બતાવ્યું પણ કહીને નથી બતાવ્યું કે આ મેં કર્યું એમ કે. અને આપણે કંઈ પણ વસ્તુ કોઈના માટે, ઇવન આપણા ઘરની વ્યક્તિઓ માટે કરીએ તો પણ કહીએ તો ખરા જ એમ કે આ જો આ મેં કરેલું છે એમ કે એનો. અને બાપુ કે ધારો કે કદાચ આપણે ન કીધું, આપણે જેના માટે કર્યું હોય, આપણા પરિવાર માટે, મિત્રો માટે, સમાજ માટે, આપણે ધારો કે ન કહીએ તો શું થાય? આપણે કોઈ કહીએ નહીં, પરિવારને ના કહીએ, કે ભાઈ ખબર ના પડે પરિવારને કે જેના માટે આપણે કર્યું છે ખબર ના પડે તો શું થાય બાપુ કે? તો આપણને શું થાય? વાહવા ના મળે. કારણ કે વાહવા તો ત્યારે જ મળે ને જ્યારે કોઈ કે ઓ આ તો તમે કર્યું, એમ કે ઓ સરસ, મને ખબર નથી, આ તો તમે એમ કે એનો કર્યું. આપણી વાહવા ન મળે, પણ બાપુ કે ઈશ્વરને તો ખબર પડી જાય ને. હર સે હૃદય હેતુ પહેચાની, સિય મહિમા રઘુ નાયક જાની. હર સે હૃદય હેતુ પહેચાની. તો આપણે જે બધું કરીએ એ રામને ખબર ન પડે. સીતા માતાએ કર્યું તે તો રામને ખબર પડી ગઈ. તો આપણે જે કોઈકને માટે કર્યું હોય, પરિવાર માટે કર્યું હોય, મિત્રો માટે, સમાજ માટે, એ ભગવાન તો જાણવાના જ છે ને એનું. પણ આપણને એ નહીં, આપણે તો શું કે ભગવાન તો જાણશે, પણ આ વાહવા તો અત્યારે મળવી જોઈએ. હા, પછી કઈક કરવાનો અર્થ શું? જો વાહવા જ ના મળવાની હોય. બાબુ કે પંખો આપણે મંદિરમાં આપીએ તો પંખાના 3 પાંખિયા પર એનો ગણામાં તો 6 પાંખિયા હોય બાબુ કે. અને 6 પર આપણા કુળના પરિવારના 6 બધા 6 જણનું નામ લખેલા હોય. પંખો ફરે ને ત્યારે બધા પિતૃઓ આંટામાં રહે. કારણ કે આપણે જણાવ્યું છે કે આ પંખો અમે આપેલો છે એમ કે એનો મંદિરને. એટલે એમ કે પણ બાપુ કે ન જણાવીએ ધારો કે, તો આ સીતા માતાની જેમ રામને ખબર પડી એવી ઈશ્વરને, ચાલો રામ નહીં, કૃષ્ણ મૂકો, શિવ મૂકો, ઈશ્વરને તો ખબર પડી જાય ને કે ભાઈ આ કાર્ય તે કરેલું છે એમ કે. અને વાહવાથી શું થશે બાપુ કે? વાહવાથી તમારો ઈગો મોટો થશે અને તમારું અભિમાન વધશે. વાહવાથી ઈગો વધશે અને અભિમાન તમારું એનું વધશે. એટલે જાનકી આપણને એના આચરણ દ્વારા બતાવે છે કે તમે બધાનું કરો પણ જણાવવાની જરૂર નથી, કારણ કે ઈશ્વરને તો ખબર પડી જ જવાની છે. બાપુએ કીધું કે ટ્રેનમાં એક બધા મુસાફરી કરતા હતા અને એક ભિખારી એમ કે ત્યાં આવે ને ટ્રેનમાં, તો આપણે ઇન્ડિયાની ટ્રેનોમાં તો ભિખારીઓ આવે ને, ભિખારી આપતો તો બાબા કુછ દો, બાબા કુછ દો, બાબા કુછ દો. એટલે એક જણ ઉપલા એની પર બેઠો હતો, ઉપલા ટિયરમાં, એનાથી એને પહોંચાયું નહીં પેલા બાબા પાસે. એટલે નીચે વાળો જે પેલો હતો એમ કે એને કીધું કે આ રૂપિયો એમ કે આ બાબા છે એમ કે સુરદાસ છે, પણ એમ કે બાબાના હાથમાં તમે મૂકી દો. એટલે પેલા એ બાબાના હાથમાં મૂક્યો અને હાથમાં પેલું ટચ થયો એટલે બાબાએ કીધું કે ભગવાન તમારું ભલું કરે. એટલે પેલો આપવા વાળો થાય કે આ તો ખરું કેવાય એમ કે એનો રૂપિયો પેલો ઉપર વાળાનો, મેં તો હાથમાં લઈને બાબાના હાથમાં મૂક્યો, સુરદાસના હાથમાં, અને સુરદાસે મને આશીર્વાદ આપ્યા કે ભગવાન તમારું ભલું કરો એમ કે એટલે બાપુ કે છે કે સુરદાસ એમ કે મનમાં ને મનમાં બોલ્યા, કેમ કે હું આંધળો છું પણ મારો આશીર્વાદ આંધળો નથી. હું આંધળો છું પણ મારો આશીર્વાદ આંધળો નથી. એ તો જેને આપેલા છે ને તેની પાસે જ પહોંચી શકે. આપણે પણ બાપુ કે કોઈ સત્કર્મ કરીએ તો કઈ ઢંઢેડો પીટાવાની જરૂર નથી એમ કે ઈશ્વર પાસે તો એમ કે પહોંચી જ જશે એમ કે.
જાનકી પોતાના આચરણ દ્વારા એમના દીકરાઓને એટલે આપણને એ શીખવાડી રહ્યા છે. જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણાની દાનકી તાકે જુગ પદ કમલ મનાવ જાસુ કૃપા નીર મલમતી આગલું આપણે આવતા અઠવાડિયે જોઈશું. આવતા અઠવાડિયે